જનસેવા એ જ પ્રભુ સેવા. આ વિષય પર કાર્ય કરવું એ ખૂબ મોટી વાત છે, જેનું સાક્ષાત ઉદાહરણ છે ભાગ્યોદય હોસ્પિટલ કડી. નમસ્કાર, હું છું ધારા અને ગુજરાત ફર્સ્ટની ટીમ આજે આવી પહોંચી છે ભાગ્યોદય હોસ્પિટલ, જેનો ઇતિહાસ 40 વર્ષ જૂનો છે. 40 વર્ષ પહેલા આ હોસ્પિટલની શરૂઆત થઈ હતી અને આજે આરોગ્ય ક્ષેત્રે વટવૃક્ષ બનીને ઊભું છે. ચાલો આજે જાણીએ કે શા માટે ભાગ્યોદય હોસ્પિટલ એવું માને છે કે સર્વે ભવંતુ સુખેના. ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત 1985 થી થઈ હતી. એ સમયે કડી તથા આસપાસના ગામના લોકોના આર્થિક સહયોગથી હોસ્પિટલ માટે લગભગ ₹27 લાખ જેટલું ભંડોળ એકત્રિત થયું હતું અને ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજજી મહારાજના વરદ હસ્તે હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આજે અત્યંત સુવિધા સાથે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. હું ભાગ્યોદય હોસ્પિટલમાં છેલ્લા સવા ત્રણેક વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તેમજ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે ફરજ બજાવું છું. ગાયનેક વિભાગમાં જોખમી પ્રેગ્નન્સી, 3D 4D સોનોગ્રાફી તેમજ દરેક ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જરી કરી આપવામાં આવે છે. ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ ઉપરાંત ફૂલ ટાઈમ તરીકે ફિઝિશિયન, ઓર્થોપેડિક, સર્જિકલ, પેડિયાટ્રિક, ENT, ન્યુરો, યુરો, ડેન્ટલ, ઓપ્થેલ, ફિઝિયો, ઇમરજન્સી વિભાગ તેમજ સિટી સ્કેન અને બ્લડ બેંક વિભાગ કાર્યરત છે. આ ઉપરાંત ભાગ્યોદય હોસ્પિટલમાં દરેક વર્ષે 3 લાખથી વધારે OPD પેશન્ટ જોઈ આપવામાં આવે છે. તેમાંથી 72,000થી પણ વધારે IPD પેશન્ટ ઇન્ડોર કરી આપવામાં આવે છે. તેમાંથી આશરે 7,000 જેવા ઓપરેશન કરી આપવામાં આવે છે. ભાગ્યોદય હોસ્પિટલમાં 8 જેવા મોડ્યુલર ઓપરેશન થિયેટર હાજર છે, જેમાં અત્યાધુનિક ઉપકરણો જેવા કે હાર્મોનિક સ્કાલ્પેલ, લેપ્રોસ્કોપિક સેટઅપ, IITV, માઇક્રોસ્કોપ તેમજ વર્કસ્ટેશન અવેલેબલ છે, જેના દ્વારા ન્યુરો, યુરો, ગાયનેક, ઓર્થોપેડિક, સર્જન, ENT અને ઓપ્થેલ વિભાગના આશરે 1620 જેવા ઓપરેશન PM જેવા અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. હું છેલ્લા 7 વર્ષથી ભાગ્યોદય હોસ્પિટલમાં એનેસ્થેસિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું. ભાગ્યોદય હોસ્પિટલમાં 24/7 ઇમરજન્સી કેર, ICU કેર અને ક્રિટિકલ કેર પૂરી પાડવામાં આવી રહી છે, તે પણ ખૂબ જ નજીવા દરે. આપણું ICU ખૂબ જ અદ્યતન સાધનોથી સુસજ્જ છે, એટલા માટે તમારે કડીથી બહાર અમદાવાદ કે બીજા કોઈ સિટીમાં જવાની જરૂર નથી. દરેક પેશન્ટને જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર મળે એ બધી જ સારવાર આપણા ICUમાં ખૂબ જ નજીવા દરે થઈ રહી છે. ભાગ્યોદયના ICUમાં ટોટલ 5 પ્રકારના ICU છે, જેમાં વિવિધ પ્રકારના 50 ICU બેડ ઉપલબ્ધ છે, જેમાં સર્જિકલ ICU, મેડિકલ ICU, કાર્ડિયક ICU, NICU અને ICCU કાર્યરત છે. ભાગ્યોદય હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગો અને ક્રિટિકલ કેર પેશન્ટની સારવાર ખૂબ જ નજીવા દરે કરવામાં આવી રહી છે. ભાગ્યોદય ICUમાં દરેક પ્રકારના ક્રિટિકલ કેર કેસીસ ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ સારું રિઝલ્ટ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેમાં દરેક પ્રકારના પોઈઝન, સર્પદંશ, BP, ડાયાબિટીસ, દમના રોગો, શ્વાસને લગતા રોગો, કિડની તથા લીવરના રોગો, હૃદયરોગના હુમલા, પક્ષઘાતનો હુમલો, આ બધી જ સારવાર ખૂબ જ અદ્યતન સાધનોથી આપવામાં આવી રહી છે. આપણે ત્યાં ડાયાલિસિસની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં ડાયાલિસિસના 6 બેડ કાર્યરત છે. કાર્ડિયોલોજી વિભાગ પણ કાર્યરત છે, જેમાં 2D ઇકો, TMT ની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે અદ્યતન કાર્ડિયક કેથલેબ છે અને કાર્ડિયક મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ અવેલેબલ છે, જેમાં બાયપાસ સર્જરીઓ કરવામાં આવી રહી છે, વાલ્વના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, તે પણ ખૂબ જ નજીવા દરે કરવામાં આવી રહ્યા છે, જેની કડી તથા કડીની આજુબાજુના લોકો ખૂબ જ સારી પ્રમાણમાં લાભ લઈ રહ્યા છીએ. જેમાં કાર્ડિયક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી પણ ખૂબ જ નજીવા દરે કરી આપવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન વર્ષ 2020-21ના કોરોના પેન્ડેમિક દરમિયાન ભાગ્યોદય હોસ્પિટલ આજુબાજુના જિલ્લાઓ તથા આજુબાજુના સિટી તથા જિલ્લાઓ માટે એક આશીર્વાદરૂપ સમાન ઉભરી આવી હતી, જેમાં આપણે 200 બેડ કાર્યરત કરેલા, જેમાં 50 બેડના ICU તથા 150 બેડ ઓક્સિજન સાથે પૂરું પાડવામાં આવ્યા હતા. તે માટે તાત્કાલિક ધોરણે ભાગ્યોદય હોસ્પિટલે 2 ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 5 દિવસથી માંડીને 55 દિવસ સુધી લોકો સારવાર રહી અને સાજા થઈને ગયેલા છે અહીંયાથી, જે ભાગ્યોદય માટે આશીર્વાદરૂપ છે. એમાં દાતાઓનો પણ ખૂબ સારો સહયોગ રહેલો હતો. કોરોના કાળ દરમિયાન વર્ષ 2021માં ભાગ્યોદય હોસ્પિટલ કડી તાલુકા તથા તેના આજુબાજુના જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી, જેમાં
ભાગ્યોદય હોસ્પિટલે ટોટલ 200 બેડની સેવા આપવામાં આવી હતી, જેમાં 50 બેડના આઈસીયુ તથા 150 બેડ ઓક્સિજન સાથે પૂરા પાડવામાં આવેલ. તે માટે ભાગ્યોદય હોસ્પિટલે તાત્કાલિક ધોરણે 2 નવા ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવેલ હતા. ભાગ્યોદય હોસ્પિટલે કોરોના કાળ દરમિયાન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ દર કરતાં પણ ખૂબ જ નજીવા દરે લોકોની સેવા કરેલ છે. આ માટે દાતાશ્રીઓએ પણ ખૂબ મોટા પાયે સહયોગ કરેલો છે. ભાગ્યોદય હોસ્પિટલે કોરોના કાળ દરમિયાન 5 દિવસથી માંડીને 55 દિવસ સુધી લોકોની સારવાર કરી અને અહીંયાથી સાજા કરીને મોકલેલા છે. એક સમય હતો જ્યારે થોડી સઘન બીમારી આવે કે તરત મોટા શહેર તરફ દોડવું પડતું અને સમયસર સારવારના અભાવે મોટી વેદના સહન કરવી પડતી. આજે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને કારણે તે સમય બદલાઈ ગયો છે. અદ્યતન સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ થવા લાગી છે અને કેટલીય જાનહાનિ ટળી છે. ભાગ્યોદય હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે સાહેબ કે જે આની અંદરની આજુબાજુમાં ગામડાઓથી માંડીને દરેકને એટલી બધી રાહત છે. અને અહીંયા જે એની નોર્મલ ફી છે કે એ જેથી કોઈ બીજી જગ્યાએ જુઓ તો કેટલી ફી થઈ જાય. અને અહીંયા આજુબાજુના ગામડાઓથી માંડીને એટલા બધાને કડીથી માંડીને બધાને એટલી બધી સગવડ અહીંયા મળેલી છે કે ના પૂછો વાત. એની અંદર દરેક સ્ટાફથી માંડીને દરેક ટ્રસ્ટીઓ સ્ટાફ અને સેવાઓ એટલી મળી છે. અને દવાઓ ઇમરજન્સી ગમે ત્યારે જુઓ તો કોઈ દિવસે તકલીફ પડી નહીં. અડધી રાત્રે જોઈએ તો ગમે ત્યારે કોઈ સ્ટાફ આપણો હાજરને હાજર રહેલો છે. અને આ બધું જે છે એ બધું અત્યારે ટ્રસ્ટીઓ સ્ટાફ અને બધાની મોટી મહેનતના હિસાબે આજુબાજુ અત્યારે પ્રચલિત થઈ ગયેલું છે. ભાગ્યોદય પ્રચલિત એટલે એટલા માટે પ્રચલિત થયું કે એના કામથી પ્રચલિત થયું છે. એના નામથી એકલું નહીં થયું પ્રચલિત. બાકી અત્યારે ગમે ત્યાં જાઓ તો કોઈ પણ જગ્યાએ દર્દીને તકલીફ પડી નહીં. અને આ બધી મારા પોતાનો જ રિપોર્ટ ગણીએ તો મારા પોતે જ હું અહીંયા દર્દી તરીકે હું અહીંયા દાખલ થયેલો હતો તો 54મા દિવસે મને જે રજા મળી છે મારા 10થી 12% જ મારા ફેફસા ચાલતા હતા. કે જે મારા સગા સંબંધી દરેકને એમ જ હતું કે હવે આ કેસ તો કંઈ બચે એવો નથી. અમદાવાદે લઈ જવાની તકલીફ હતી કે ત્યાં જઈએ તો એ કેસ બચે એવો નહોતો. અને અહીંયા દરેકે વિશ્વાસ નહોતો કે ભાઈ આથી આ થાય. મારા 12થી 13% વધારે કેસ ચાલતા જ નહોતા. પણ મને જે ધીમી કરતા જે સગવડ મળી ગઈ અને સગવડના આધારે જ હું આ ભાગ્યોદય દવાખાનાથી જો બચ્યો હોઉં તો હું આનાથી જ બચ્યો છું. અને મારા આજુબાજુ જે બીજા દર્દીઓ હતા એ બધાને પૂરેપૂરી એટલી બધી રાહત મળી શકીએ. અહીંયા જે ભાગ્યોદય દવાખાનાની અંદર રાહત મળી એવી કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટીઓથી માંડીને એનો સ્ટાફ ટ્રસ્ટીઓ કોઈ પણ ભોજનની સગવડ તો કોઈ સગવડમાં કોઈ અહીંયા અગવડ થઈ નથી. અહીંયા તો એટલી બધી સગવડ મળી શકે ના પૂછો વાત. એટલી બધી સગવડ બહારના ડૉક્ટરો આવીને દિવસે ને રાત્રે ડૉક્ટરો આવીને કોટડિયા સાહેબથી માંડીને બધાય ડૉક્ટરો કે જે આના લગતા ડૉક્ટરો એ સિવાયના ડૉક્ટરો ઊભા પગે આવીને પુષ્કળ અહીંયા તો સેવા આપી છે. અને હું આજે બચ્યો હોઉં તો આના હિસાબે જ બચ્યો છું. ભાગ્યોદય જીનિંગ એન્ડ ડ્રેસિંગ ફેક્ટરીના માલિક શ્રી વનમાળીદાસ મગનલાલ પટેલ, બળદેવભાઈ ઢોસાભાઈ પટેલ બાબુલાલ છગનલાલ અને કડીના પટેલ રતિલાલ મગનલાલ, માણેકલાલ માધવલાલ પટેલ અને અન્ય કડીના ટ્રસ્ટીઓ મળીને 1977માં ટ્રસ્ટીની સ્થાપના કરી. અને સ્થાપના કર્યા પછી જમીનની ફાળવણી થયા પછી ડોંગરેજી મહારાજના હસ્તે 2/10/88ના રોજ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત થયું. 14/12/81ના રોજ કથાનો પ્રારંભ કર્યો. ને 22/12/81ના રોજ કથાનું પૂર્ણાહુતિ થઈ હતી. ને કથાના રસપાનની અંદર સારું ભંડોળ અમને કડી તાલુકા પબ્લિક ચેરિટેબલને મળ્યો હતો. ત્યારબાદ એની પ્રગતિ થઈ અને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના આશીર્વાદથી આજની તારીખ સુધી ભાગ્યોદય હોસ્પિટલની ખૂબ જ પ્રગતિ થયેલ છે. ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાનો વ્યાપ દિન પ્રતિદિન અનેક ગણો વધી રહ્યો છે. કડી તાલુકા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હવે કડી શહેરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે.
એક નાના શહેર માટે આ કાર્ય ગૌરવ તો છે જ, સાથે સાથે પડકારજનક પણ એટલું જ છે. એક મેડિકલ કોલેજ કડી શહેરમાં જ્યારે પણ આ કાર્યરત બનશે એટલે કડી શૈક્ષણિક નગરીમાં એક નવી ઉડાન ભરશે અને મેડિકલ અભ્યાસ ક્ષેત્રે જે ખાલીપો હતો એ પૂરાશે. કડી ખાતે આવેલ ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પટેલ આપણી સાથે આજે સ્ટુડિયોમાં છે. દિલીપભાઈ, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. અને આપણે જે આજે વાત કરી રહ્યા છીએ કે 40 વર્ષ આ હોસ્પિટલને પૂરા થવા જઈ રહ્યા છે, થોડી એના વિશે વાત કરો કે ક્યારે આ હોસ્પિટલની શરૂઆત થઈ હતી. સાંભળ્યું હતું કે લોકોના યોગદાનથી આ હોસ્પિટલની શરૂઆત થઈ હતી, શું એ વાત સાચી છે? હા, સૌને નમસ્કાર. હવે ભાગ્યોદય હોસ્પિટલની જો વાત કરું તો આજથી 48 વર્ષ પહેલાં કડીના અમારા વેપારીગણ, અમારા વડીલશ્રીઓ જેવા કે રતિકાકા, મારા મોટાભાઈ શ્રી ડાયાભાઈ, માણેકલાલ સાહેબ, વનમાણી કાકા, બાબુ કાકા, એવા ઘણા લગભગ 15 નામ છે. એ બધાએ એક વિચાર કર્યો કે કડીમાં આપણી એક સરસ હોસ્પિટલ બનાવવી. એમ કે કડી તાલુકાના 120 ગામ અને બીજા લગભગ વિરમગામ તાલુકાના લગભગ 60 થી 70 ગામ, એ બધા જ ગામમાં કોઈ એવી મોટી હોસ્પિટલ હતી જ નહીં. એટલે એ વિચારથી એક સરસ બીજ રોપાયું આજથી 48 વર્ષ પહેલાં. એટલે 48 વર્ષની મિટિંગમાં પહેલી એક વાત આવી કે ભાઈ ખાતમુહૂર્ત ક્યારે કરવું. તો આજથી 46 વર્ષ પહેલાં 1979માં ડોંગરેજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કર્યું. 6 વર્ષ એનું બાંધકામ ચાલ્યું અને 1985માં ડોંગરેજી મહારાજના જ હાથે આ હોસ્પિટલનું ઓપનિંગ થયું. હવે એમાં એ જમાનાની વાત કરીએ તો લગભગ 28 લાખ રૂપિયાની આ હોસ્પિટલ એ જમાનામાં બની હતી. પણ પૈસા એટલા બધા હોતા નહીં. આજે કડી ગામ અમારું બહુ એ વખતે નાનું હતું, એટલા સુખી માણસો નહોતા. પણ એ જમાનામાં 50 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીના મોટા ડોનેશનો પણ આવેલા. અને તાલુકાના 120 ગામમાં અમારા જે વડીલો હતા એ રોજે રોજ નીકળતા અને નાના મોટા ડોનેશન ભેગા કરીને આ કામ 40 વર્ષ પહેલાં આપણું સફળ થયું. એ પછી ધીરે ધીરે લગભગ 20 વર્ષ સુધી તો અમારા વડીલો બધા હતા. એ પછી 22 વર્ષ પહેલાં અમને વહીવટ સોંપ્યો. એટલે એ વખતે જે પણ એનો વિકાસ હતો એનાથી પછી તો વસ્તી પણ ઘણી તાલુકાની વધી ગઈ, શહેરની પણ વધી ગઈ, સગવડોની પણ જરૂર હતી. તે 22 વર્ષ પહેલાં અમને વહીવટ સોંપ્યો. તો એનાથી અત્યાર સુધી આપણે આ હોસ્પિટલને શરૂઆતમાં 82 બેડની હોસ્પિટલ હતી. જે 40 વર્ષ પહેલાં 82 બેડની હોસ્પિટલ એટલે બહુ જ મહાન વાત હતી. પણ એ આજે અમે એને 425 બેડની હોસ્પિટલ સુધી લઈ ગયા. એટલે એ એક બહુ જ મોટું એચિવમેન્ટ પણ છે અને બહુ જ આનંદ પણ થાય છે. એટલી બધી સેવાઓ આપણા ત્યાં થાય છે. લગભગ 45 થી 50 ડૉક્ટરો આપણા ત્યાં આવે છે. એમાં 14 તો એવા ડૉક્ટર છે કે ભાઈ 24 કલાક સેવા આપવાવાળા. એટલે એ રીતે ધીરે ધીરે અમે કેથલેબ પણ કરી છેલ્લા 2-2.5 વર્ષ પહેલાં. કે જે કેથલેબ અમે એ જમાનામાં બોલતા હતા કે ભાઈ કડીમાં કેથલેબ કરવી છે તો થોડી અમને પણ નવાઈ લાગતી હતી કે આ કેવી રીતે થશે એમ. પણ આજે લગભગ 2000 એન્જિયોગ્રાફી થઈ ગઈ હશે, એન્જિયોપ્લાસ્ટ પણ થઈ ગયા. ઓપન હાર્ટ સર્જરી કડીમાં થાય છે.
એ બધાને કહીએ તો ખરેખર આનંદની એક વાત છે. આજે આપણી પાસે લગભગ 8 ઓપરેશન થિયેટરો પણ છે. એટલે ધીરે 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 કડીની પ્રગતિ તો ઘણી થઈ. એ પછી તો અમારી ફેક્ટરીઓની વાત કરીએ તો જીનિંગ અને ઓઇલ મિલનો કડીમાં બહુ જ મોટો બિઝનેસ છે. એ પણ છેલ્લા 30-35 વર્ષથી ઘણો એમાં વિકાસ થયો. એટલે પછી આ રીતે કરતાં બધાને એક જ વાત હતી. અમારું તમે કડીની હું વાત કરું તો એજ્યુકેશનનું હબ છે. કડીમાં અમે લગભગ 6-7 સંસ્થાઓ કડી અને તાલુકાના બધા જ ભેગા થઈને માણસો ભેગા થઈને જ કામ કરે છે. અને લગભગ 80,000 વિદ્યાર્થીઓ અમે બહુ જ નજીવા ફીમાં એ ભણાવીએ છીએ. એટલે દરેકની વાત હોય કે ભાઈ એજ્યુકેશનમાં આપણે બધું જ કર્યું, પણ આપણી પાસે મેડિકલ કોલેજ નથી. જી, હું એ જ સવાલ પર આવી રહી હતી કે જ્યારે આપણે વાત થઈ ત્યારે જ તમે એક મેન્શન કર્યું હતું કે એક નવી કોલેજ, મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. એટલે આમ જોવા જઈએ તો ઉદ્યોગ અને એજ્યુકેશનનું શહેર કડી, કે જ્યાં હવે એક છેલ્લા 40 વર્ષથી ભાગ્યોદય હોસ્પિટલ તો પોતાની સેવા આપી જ રહ્યું છે, પણ હવે મેડિકલ ની કોલેજ પણ બનવા જઈ રહી છે. એ વિશે વિગતવાર થોડી વાત કરશો? હા, એટલે એમાં નવેમ્બર 23માં 7 દિવસ જ પોર્ટલને બાકી હતા કેન્દ્ર સરકારનું, અને 7 દિવસ પહેલાં અમને ખબર પડી કે ભાઈ 7 દિવસમાં પોર્ટલ બંધ થઈ જશે. એટલે હું, સૌરીનભાઈ અને અમારા ચેરમેન જગદીશભાઈ ત્રણેય જણા બેઠા હતા. પહેલી મિટિંગ અમે કરી નવેમ્બર 23માં. એટલે પછી કહ્યું ભાઈ આમાં શું કરવું જોઈએ. એટલે સૌરીનભાઈએ કહ્યું કે ભાઈ આમાં તો પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટની પરમિશન લેવી પડે અને ગુજરાત યુનિવર્સિટીની પણ પરમિશન લેવી પડે. તો એ 2 કામ 7 દિવસમાં આવે એવું લાગતું નહોતું, પણ છતાંય મેં કહ્યું કે ભાઈ નહીં, આપણે કંઈક કરવું જ છે, તમે કહો એમ કરીએ. તો એ રીતે અમે પહેલાં ઋષિકેશભાઈની પાસે ગયા. તો ઋષિકેશભાઈએ પહેલો અમારો જે પ્રોબ્લેમ હતો એ 5 મિનિટમાં સોલ્વ કરી દીધો. 5 જ મિનિટમાં. એટલે અમને તો નવાઈ જ લાગે કે આ કેવી રીતે થાય છે એમ. પણ એની સાથે સાથે અમને પણ એક જોશ આવી ગયો કે પહેલું જ કામ આપણું શરૂ થાય છે. સાહેબે કહ્યું કે હું દિલીપભાઈ, સૌરીનભાઈ, તમને 3 દિવસમાં હું સર્ટિફિકેટ આપી દઈશ. પછી બહાર નીકળ્યા એટલે તરત કડીમાં પણ વાત કરી કે ભાઈ આપણે આવું બધું કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે જે બધી વાત હતી કે જે લીગલી પ્રોસેસ હોય એ બધું અમે ધીરે ધીરે ચાલુ કર્યું. નવેમ્બર 23થી શરૂ કરેલી વાત નવેમ્બર 24માં 100 વિદ્યાર્થીની બેચ આપણા ત્યાં કડીમાં ભણવા આવી ગઈ. એટલે એક વર્ષમાં આમ બધાને પૂછીએ તો એમ થાય કે ભાઈ કદાચ ગુજરાત તો નહીં પણ દેશમાં પણ આવું ના બન્યું હોય કે તમે વિચાર કર્યો અને એક જ વર્ષમાં 100 વિદ્યાર્થી ભણવા આવ્યા હોય. તો આખા ભારત વર્ષમાં આ આપણું એક એચિવમેન્ટ છે. અને એના પાછળ ઘણા પરિબળો કામ કરે છે. આજે ગુજરાત સરકારની વાત કરીએ, પછી કેન્દ્ર સરકારની વાત આવી કે ભાઈ એલિજિબલ તો થઈ ગયા, આપણે 2 સર્ટિફિકેટ આવી ગયા, એલિજિબલ થઈ ગયા. રાત્રે 10 વાગે લગભગ આપણું ફોર્મ સબમિટ થઈ ગયું. અને પછી કેન્દ્ર સરકારની વાત આવી તો કેન્દ્ર સરકારમાં પણ આપણા અમિતભાઈ શાહ સાહેબને અમે મળ્યા. એટલે એમના સહકારથી આપણને પરમિશન પણ મળી ગઈ. પરમિશન પછી પણ એવું લાગતું હતું કે લગભગ થોડા મોડા તો પડ્યા હતા કે ભાઈ હવે છોકરાઓ મળશે કે કેમ. તો છોકરાએ 2-3 રાઉન્ડમાં આપણને છોકરા 100 વિદ્યાર્થી સ્ટુડન્ટ મળી ગયા. અને એ પણ સારા એવા માર્ક્સવાળા. એવું નહીં કે ભાઈ છેલ્લે આપણે હતા તો આપણને નબળા વિદ્યાર્થી મળ્યા છે. એટલે એ પણ એક સરસ થઈ ગયું. હવે અમારી પાસે તો જમીનને એવું તો કંઈ હતું જ નહીં, અને કદાચ હોય તો એ વર્ષમાં તો બની ના શકે. એટલે અમે અમારી જે 6-7 સંસ્થાઓ છે એનું બોન્ડિંગ એટલું બધું કડીમાં સરસ છે કે જેને પણ આપણે કહીએ કે ભાઈ મેડિકલ કોલેજની આ વાત છે તો તરત એ કહે કે ભાઈ હું તૈયાર છું, તમારે શું કરવું છે. તો 100 વિદ્યાર્થીની હોસ્ટેલની વાત હોય
તો અમારા કડી સર્વ વિદ્યાલય, તો એમાં સરદારભાઈ છે મેઇન એના, તો સરદારભાઈને ફોન કરીએ તો ખાલી ફોનમાંથી જ થઈ જાય કે ભાઈ 75 વિદ્યાર્થીને હું સગવડ કરું છું રાખવાની. એટલે એ 75 વિદ્યાર્થી ત્યાં રેસિડેન્ટ એમને આપી દીધું, એર કન્ડિશન રેસિડેન્ટ. કદાચ થોડી તકલીફ હશે તો એને રિનોવેશન કરીને એકદમ સરસ કરી દીધું. પછી બીજું વર્ષની વાત છે, કેમ કે હવે 3 મહિના પછી બીજી વાત હશે, બીજું વર્ષ આવશે તો બીજા 100 વિદ્યાર્થી આવશે. તો એમાં પણ સરદારભાઈને કહ્યું કે સરદારભાઈ અમે થોડા લેટ છીએ બીજા વર્ષ માટે બી, કેમ કે 3જા વર્ષે જ આપણું નવું બિલ્ડિંગ આપણે બનાવી શકીશું. એટલે બીજા વર્ષના 75 વિદ્યાર્થી આશરે હોય. તો એ એમને તરત કહી દીધું કે ભાઈ દિલીપભાઈ ચિંતા ના કરશો, હું કરી દઉં છું. ખાલી 2 મિનિટ ફોન ચાલ્યો હશે. એટલે આવી રીતે પછી નવું બિલ્ડિંગ ક્યાંથી લેવું, તો એક બિલ્ડિંગ અમારી પાસે એક સંસ્થાનું પડ્યું હતું, સત્યાવી સમાજની સંસ્થા છે. તો એમને કહ્યું તો કે દિલીપભાઈ તમે લઈ લો, એ બધું આપણું જ છે ને, એક જ છે બધું. તો એ બિલ્ડિંગ આપી દીધું, રિનોવેશન કરી દીધું. અને નવેમ્બર 24માં પહેલાં 100 વિદ્યાર્થી, અત્યારે બીજું એક બિલ્ડિંગ બનાવીએ છીએ ત્યાંના ત્યાં જ. એટલે નવેમ્બર 24માં બીજા, નવેમ્બર 25માં બીજા 100 વિદ્યાર્થી આવી જશે. એટલે 200 વિદ્યાર્થીની એ સ્કૂલ, એ કોલેજ રહેશે. અને પછી 3જા વર્ષે, એટલે આજથી ખાલી 15 મહિના જ બાકી છે. અમે નવું જે 33 કરોડની લગભગ અમને જમીન ફ્રીમાં મળી, 33 કરોડની જમીન ફ્રીમાં મળી. એ વામજ ગામ, આજે તમે આ જે બધું જ આપણે બોલીએ છીએ એમાં વામજ ગામનો બહુ જ મોટો સહકાર છે, બહુ જ મોટો સહકાર છે. ખાલી 33 કરોડની જમીન નથી આપી, પણ વામજ ગામે આશરે હું તમને કહું તો લગભગ 45-50 કરોડ રૂપિયા વામજ ગામે જ આપ્યા છે, કે જે આજે અમે 105 કરોડ લગભગ અમારા ડોનેશન એકઠું થયું છે. એટલે આ રીતે એટલું સરસ મજાનું છે કે બહુ જ કહેવાય કે ભાઈ આ બહુ જ તકલીફવાળો વિષય હતો. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ મેડિકલ કોલેજ એટલે નથી કરવી, એમાં બહુ તકલીફ છે. છતાં અમે આમ જોવા જઈએ તો મહેનત અમે બધાએ જ કરી છે, ઘણા મારી સાથે છે. બિલકુલ, એટલે દરેકનો સહકાર હોય, સાથ હોય તો કોઈ પણ કામ હંમેશા શક્ય હોય જ છે. અને તમે આટલું મોટું એક વિઝન લઈને નીકળ્યા છો, ભાગ્યોદય હોસ્પિટલમાંથી એક નવી જ કડીને એડ્યુકેશનની દુનિયા તરફ લઈ જવા ચાલ્યા છો. એટલા માટે ગુજરાત ફર્સ્ટ અને જેટલા પણ તમારા સહકારના જેટલા પણ લોકો છે બધાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વિશેસ પણ અમે અહીંયાથી મોકલીએ છીએ કે જલ્દીથી જલ્દી એ કામ શરૂ થાય, જલ્દીથી જલ્દી લોકો સુધી અને ભારતમાં સારી યુનિવર્સિટીમાંથી સારા મેડિકલ સ્ટુડન્ટ્સ બહાર આવી શકે. કડી શહેરનું આ એક આરોગ્ય તીર્થધામ ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેના ટ્રસ્ટી શ્રી આપણી સાથે હતા. હું છું ધારા અને આવા જ વ્યક્તિઓ સાથે આવી જ કોઈ સ્ટોરી સાથે ફરી પાછા મળીશું. નમસ્કાર.